શિયાળાની કડકડતી ઠંડીમાં જાહેર રસ્તા ઉપર ઠૂંઠવાતા માનસિક અસ્થિનું યુવાનને આશરો આપતું માનવતા ગ્રુપ. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા બાબર શહેરમાં છેલ્લા 3 દિવસથી આવી શિયાળાની કડકડતી ઠંડીમાં એક માનસિક અસ્થિર યુવાનને લોકજાગૃતિ અને સેવાકીય કાર્ય કરતું હર હંમેશ બાબર શહેર સરહદી વિસ્તારમાં જોવા મળે છે. ત્યારે તારીખ 17/12/2024ના રોજ નિસહાય લાવારીસ લોકોની હંમેશા મદદ કરતું હોય છે અને પરિવારની ભાળ મળવી પરિવાર સાથે મિલન કરાવે છે. ભારતનું કોઈ પણ રાજ્યનો વ્યક્તિ હોય તો તેને ઘર સુધી પહોંચાડે છે અને પરિવાર સાથે મિલન કરાવતું હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા બાબરમાં 3 દિવસથી જાહેર રસ્તા ઉપર સૂતેલો એક નવયુવાન પત્રકાર મહેશભાઈ ઠક્કરને નજરે પડતા મહેશભાઈ ઠક્કરે માનવતા ગ્રુપ બાબરને જાણ કરતા માનવતા ગ્રુપ બાબરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચતા રેસ્ક્યુ કરીને તેને પત્રકાર મહેશભાઈ ઠક્કરના ઘરે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વાળ, દાઢી તેમજ સ્નાન કરાવી યુવાનની પૂછપરછ કરતા બિહારનો હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ હાલ પરિવારનો કોઈ સંપર્ક ન થતા આ યુવાનને સારવાર માટે પરિવાર સાથે મિલન હેતુ આપના ઘર આશ્રમ ઉપર લાવતા મોકલી આપવામાં આવ્યો હતો અને માનવતા ગ્રુપ બાબર અને પત્રકાર મહેશભાઈ ઠક્કરનો સૌ કોઈએ બાબર શહેરના લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો. છે કે શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે બાબર નગરમાં એક ભિક્ષુક અને માનસિક અસ્થિર વ્યક્તિ ગાય સર્કલ પાસે બેઠો હતો અને લોકોના અવારનવાર કોલ આવતા હતા. 3 દિવસથી એક જ જગ્યાએ બેઠો હતો ત્યારે માનવતા ગ્રુપ બાબર દ્વારા આજે એનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રેસ્ક્યુ કરી અને સારવાર અને પોતાના પરિવાર મિલન હેતુ અપના ઘર આશ્રમ ખાતે આજે મોકલી આપવામાં આવેલ છે. તમને કોને જાણ કરી? મને આ વિશે આપણા નવગુજરાતના પત્રકાર મહેશભા મને સવારમાં કોલ આવેલ કે બાબર અંબિકાનગર સોસાયટીના નાકા પાસે બેઠા છે વ્યક્તિ. ત્યારે અમે બંને ઘટના સ્થળે ગયા હતા. ત્યારે રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભાગી ગયેલ હતો. અને આજે મને મળ્યો અને આજે અમે મહેશભા, તમામ પત્રકાર મિત્રો અને બાબરના યુવાનો દ્વારા એનો રેસ્ક્યુ કરવામાં આવ્યો. આ એક જ વ્યક્તિ મળ્યો કે બીજા કોઈ પ્રભુજી જેવા મળેલા? માનવતા ગ્રુપ બાબર દ્વારા આવી રીતે અવારનવાર વિસ્તારમાં રેસ્ક્યુ કરતા હોય છે. ત્યારે ભારતભરના અલગ અલગ રાજ્યોમાં હોય કે નેપાળ હોય, આવી રીતે માનવતા ગ્રુપ બાબર 25 થી 30 લોકોને પોતાના ઘર સુધી મોકલવામાં આવેલ છે અને અન્ય લોકોને આશ્રમ સુધી પણ મોકલવામાં આવેલ છે. ઓકે.